હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9 નું વિકાસનું ઇંગ્લિશ અસાઇનમેન્ટ છે. એની અંદર ક્વેશ્ચન નંબર જે 10 છે ખૂબ જ કોમ્પ્લિકેટેડ વસ્તુ જે છે એ શીખવાડવાના છીએ અત્યારે અહીંયા આગળ. તો એની વાક્ય રચના થોડી ઘણી તમને આવડતી હોવી જોઈએ તો તમને ખબર પડી જશે. તો આખું વાક્ય આપણે શીખવાની જેવું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણું મોટું છે. તમને થોડું ઘણું બેઝિક શીખવાડી દઈએ છીએ જેથી કરીને તમને આવડી જાય. ઓકે, તો અહીંયા આગળ મેં લખ્યું છે એની વાક્ય રચના કે બોલનાર આરવી સાંભળનાર સંયોજક આ પ્રમાણેનું છે. બોલનાર આરવી સાંભળનાર સંયોજક. ઓકે, જેમ કે એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે બોલનાર વિધાન વાક્ય હોય તો રાહુલ તરીકે રાહુલ નામ લખ્યું છે બોલવા વાળો વ્યક્તિ. આરવી તરીકે ટોલ્ડ અથવા સેડ, તો ટોલ્ડ ક્યારે આવે જ્યારે સાંભળનાર વ્યક્તિનું નામ આપ્યું હોય ત્યારે, અને સેડ ક્યારે આવે કે સાંભળનારનું નામ આપ્યું છે નહીં ત્યારે સેડ મૂકવાનું. સંયોજક તરીકે ધેટ, તો અહીંયા આગળ આરવીનું ટોલ્ડ, સંયોજક ધેટ યાદ રાખવાનું. કે વિધાન વાક્ય કઈ રીતે ખબર પડે કે જ્યારે આપણને શું આપ્યું છે પૂર્ણ વિરામ, શું આપ્યું છે પૂર્ણ વિરામ આપ્યું છે એટલે એ વિધાન વાક્ય છે. તો અહીંયા આગળ આરવી મૂકવાનું ટોલ્ડ અને સંયોજક આવશે ધેટ. પ્રશ્નાર્થ વાક્યની અંદર આરવી શું આવશે આસ્કડ. કઈ રીતે ખબર પડે પ્રશ્નાર્થ વાક્ય, તો આપણને વાક્યમાં શું આપ્યું ક્વેશ્ચન માર્ક, તો આરવી તરીકે આસ્કડ. સંયોજક તરીકે ઇફ અથવા WH શબ્દ. હવે WH શબ્દ કયા કયા, તો આપણે વોટ, વેન, વેર, વિચ એવા બધા શબ્દ આપ્યા હોય તો સંયોજક એનું જ મૂકી નાખવાનું. અને જો એવું નહીં આપ્યું તો આપણે શું મૂકવું પડશે ઇફ. નોંધ તમને ખબર હોવી જોઈએ, નોંધ તમને આવડે કે ના આવડે. અહીંયા આગળ નોંધ એમ છે કે વાક્યને ભૂતકાળ બનાવી દેવો. ઓકે, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં, સાદો વર્તમાન કાળ હોય તો સાદા ભૂતકાળમાં, એવી રીતે વાક્ય કોઈ પણ હોય એને શેમાં લઈ જવાનું, છેલ્લામાં છેલ્લા ભૂતકાળ સુધી લઈ જવાનું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ કે આગળ પહેલું જ જે છે Okay, તો મિસ્ટર પટેલ says the rent of this house is 2000 per month. તો અહીંયા બોલનાર કોણ છે શ્રીમાન પટેલ, સાંભળનાર કોણ થઈ જશે એનો બીજો વ્યક્તિ એટલે કે દીપક. ઓકે, તો મિસ્ટર પટેલની જગ્યાએ બીજો વ્યક્તિ સાંભળનાર કોણ થઈ ગયો, દીપક થઈ ગયો. તો જો વાક્ય સ્ટાર્ટ કરીએ અહીંયા આગળથી. ઓકે, વાક્યમાં છેલ્લે શું છે પૂર્ણ વિરામ, તો અહીંયા અંડરલાઈન કરી નાખવાની કે પૂર્ણ વિરામ હતું માટે મિસ્ટર પટેલ ટોલ્ડ દીપક ધેટ. હે ને, જો બોલનાર આરવી સાંભળનાર સંયોજક. The rent of that house was 2000 per month. આ તો આપણને આપેલું જ હશે એટલે આની કોઈ ચિંતા નથી. ચલો બીજું જોઈએ. દીપક says are the electricity charges included in it question mark. શું આવ્યું question mark, પ્રશ્નાર્થ વાક્ય આવ્યો છે. દીપક, હવે આસ્કડા આવશે, ટોલ્ડ આવશે કે થેંકડા આવશે, તો મેં હમણાં જ કીધું હતું કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આપણે આરવી તરીકે શું મૂકવાનું છે આસ્કડ. તો અહીંયા આવશે આસ્કડ. દીપક asked him if the electricity charges were included in it. ઓકે, ચલો આ બીજું પણ પૂરું, એક એક વાક્ય કરવાનું. ત્રીજું, મિસ્ટર પટેલ says no you will have to pay the electricity. ના પાડે છે, શું કહે છે કે replying in the negative મિસ્ટર પટેલ said that. મિસ્ટર પટેલે કહ્યું કે, હવે જો યુ એ દીપકને કહે છે એટલે યુ નું અહીંયા આગળ શું થઈ ગયું હી. હવે વિલ છે એનું ભૂતકાળનું રૂપ શું થાય વુડ, યાદ રાખજો વિલ નું વુડ. તો અહીંયા વિલ ની નીચે અંડરલાઈન, would ની નીચે અંડરલાઈન. Okay, he would have to pay the electricity. Deepak says will I get breakfast, lunch and dinner question mark. ફરીથી question mark આવ્યો. દીપક asked, દીપકે પૂછ્યું કે. હવે ધેટ લાગે, while લાગે કે if લાગે, તો મેં હમણાં જ કીધું કે અહીંયા કે what, when, where, where એવું કંઈ આપ્યું છે નહીં, તો આપણને શું મૂકવાનું છે if. દીપક asked if he would get to breakfast, lunch and dinner. મિસ્ટર પટેલ સેડ, મિસ્ટર પટેલે કહ્યું કે. હોને, કેમ કે અહીંયા સેડ આવ્યું છે, પછી ધીસ, ધોસ કે ધેટ, તો સેડ આવે કે ટોલ્ડ આવે આપણને ખબર જ છે કે એનો સંયોજક શું મૂકવાનું છે ધેટ, એક જ આવશે. તો અહીંયા આગળ શું મૂકવાનું છે ધેટ. રેડી, બીજું જોઈએ અહીંયા આગળ. વિવેક says it was raining very heavily yesterday. ગઈકાલે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. વાક્ય વિધાન વાક્ય. તો વિવેક said that it નું it was raining, was છે સાદો ભૂતકાળ આવ્યો તો એને પૂર્ણ ભૂતકાળમાં લઈ જવાનો. તો પૂર્ણ ભૂતકાળનું સહાયક ક્રિયાપદ છે હેડ, જવાબ આવશે had been. તો it had been raining very heavily the day before. ઓકે, આ વાક્ય પૂરું. બીજું, અમર says yes the roads were flooded. હે, જે રસ્તાઓ જે હતા એ પાણીથી ભરાયેલા હતા. તો અમર વાતમાં શું કરે છે સહમતિ આપે છે એટલે એગ્રી થાય છે, સહમત થાય છે. તો એગ્રી અને એગ્રીડ બંને છે તો શું આપવાનું યાદ રાખવાની નોંધ, ભૂતકાળમાં એટલે શું આવશે એગ્રીડ. એટલે કોઈ પણ જવાબ આપણે ભૂતકાળમાં લખવાનો છે. તો અમર એગ્રીડ એન્ડ સેડ ધેટ ધ રોડ્સ હેડ બીન ફ્લોડેડ.
વિવેક સેસ ત્રીજું વાક્ય વી કુડ નોટ ગો ટુ સ્કૂલ અમે સ્કૂલ જઈ શક્યા હતા નહીં તો વિવેક સેડ ધેટ વેનું કરી નાખ્યું ધે કુડ જે છે એ પોતે જ ભૂતકાળનું રૂપ છે એટલે કુડનું કુડ જ રહેશે એનાથી મોટો કોઈ ભૂતકાળ બન્યો જ નહીં એટલે કુડનું કુડ ઓકે કુડ નોટ ગો ટુ સ્કૂલ અમર એન્ડ વી કુડ નોટ ગો આઉટ ટુ પ્લે અને અમે લોકો બહાર રમવા જઈ શક્યા હતા નહીં તો અહીંયા એન્ડ એટલે કે એડેડ એટલે કે વાત ઉમેરે છે એટલે વાક્ય વાત ઉમેરે છે પણ વાક્ય કેવું છે વિધાન વાક્ય એટલે ધોઝ ધીસ કે ધેટ તો ધેટ રેડી અહીંયા આગળ બીજું પણ શું થઈ ગયું પૂરું ત્રીજું રઘુ સેસ આઈ વોન્ટ ટુ રિપોર્ટ અબાઉટ એન એક્સિડન્ટ મારે અકસ્માત વિશે અહીંયા આગળ રિપોર્ટ લખાવવો છે ઓકે બનાવ બન્યો હતો તો વિધાન વાક્ય જે છે તો જોઈએ અહીંયા આગળ આપણને શું કીધું છે સોરી Rahu told the policeman that he wanted to report about an accident. વાક્ય પહેલું આખું આપેલું છે આપણને બીજું વાક્ય જોઈએ policeman says please sit down and tell me what had happened. પોલીસમેને કહ્યું મહેરબાની કરીને પ્લીઝ એટલે શું કર્યું વિનંતી રિક્વેસ્ટ કરી છે તો જો ધ પોલીસમેન ટોલ્ડ કે રિક્વેસ્ટેડ તમને ખબર પડી ગઈ પ્લીઝ આવ્યું એટલે શું આવશે રિક્વેસ્ટેડ હિમ ટુ સિટ ડાઉન એન્ડ ટેલ હિમ વોટ હેડ હેપન ત્રીજું જોઈએ રઘુ સેસ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ વેન આઈ વોઝ નોકડ ડાઉન બાય સ્પીડિંગ કાર જ્યારે હું રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે મને એક ઝડપથી આવતી ગાડીએ મને શું કરી નાખ્યો અડાડી દીધી મને પાડી નાખ્યો નીચે એમ ઓકે ચલો એનું જોઈએ રઘુ સેડ ધેટ રઘુએ કહ્યું કે આખું જે વાક્ય જે છે કેવું છે વિધાન વાક્ય જો પૂર્ણ વિરામ છે એટલે વિધાન વાક્ય છે તો રઘુ સેડ ધેટ હવે રઘુએ કહ્યું કે જ્યારે હું એના માટે આઈ વાપર્યું છે તો રઘુ તો હું પણ નહીં તમે પણ નહીં એટલે આપણે શું વાપરવાનું છે હી વાપરવાનું છે છોકરો છે ને માટે રઘુ સેડ ધેટ હી હેડ બીન ક્રોસિંગ ધ રોડ when he was knocked down by a speeding car. The policeman asked him, ચોથું policeman says, are you injured? તમને કઈ ઈજા થઈ છે ક્વેશ્ચન માર્ક પૂછ્યું છે તો policeman asked him, યુનું શું કર્યું he તો આર નું શું થઈ જશે is where કે was તો he જોડે શું લાગે was he was injured. રઘુ says yes હા I have fractured my right leg મારો જમણો જે પગ છે તૂટી ગયો છે તો replying in the affirmative રઘુ said that I નું શું થઈ ગયું he તો have નું શું થઈ જશે ભૂતકાળનું રૂપ had he had fractured his right leg ready ત્રીજું પણ શું થયું પૂરું ચોથું Raj says madam where are you going તમે ક્યાં જઈ રહ્યા છો ક્વેશ્ચન માર્ક પ્રશ્ન પૂછે છે રાજ asked a lady રાજે એક સ્ત્રીને પૂછ્યું where what who તો અહીંયા જોવાનું વાક્યની અંદર where what who માંથી શું આપ્યું છે where તો અહીંયા પણ શું મૂકવાનું where okay Mrs. Anand says I am going to the hospital my child is ill હું હોસ્પિટલ જઈ રહ્યો છું અને મારું બાળક શું છે બીમાર છે તો જો she was going તે જઈ રહી છે Mrs. Anand said that she was going to the hospital and added that her child was ill બીમાર છે ચલો આખું વાક્ય આપેલું છે આ જવાબની અંદર Raj says I am going that way હું એ જ રસ્તા ઉપર જઈ રહ્યો છું પહેલું વાક્ય થઈ ગયું વિધાન વાક્ય બીજું વાક્ય છે મે આઈ ગીવ યુ લિફ્ટ શું હું તમને મદદ કરી શકું લિફ્ટ આપી શકું તો બીજું છે ક્વેશ્ચન માર્ક પહેલું વિધાન બીજું પ્રશ્ન તો જોઈએ પહેલા વાક્યને રાજ સેડ ધેટ હી વોઝ ગોઈંગ ધેટ વે ચલો ધેટ વે સુધી પતી ગયું એન્ડ આસ્ક્ડ અને પૂછે છે હર એટલે કે સ્ત્રીને હી એટલે કે કોણ રાજ હવે મે જે છે આ મે છે તો મેનું મે માઇટ કે કુડ તો મેનું ભૂતકાળનું રૂપ થાય માઇટ યાદ રાખજો મેનું ભૂતકાળનું રૂપ થાય માઇટ તો એ ક્યાં આવશે મે એટલું શું થઈ ગયું માઇટ ગીવ હર લિફ્ટ મિસિસ આનંદ સેઝ થેન્ક યુ સો મચ હે ને તમારો ખૂબ ખૂબ આભાર મિસિસ આનંદ થેન્ક કે થેન્ક યુ તો તમને ખબર પડી ગઈ શું આવશે થેન્ક ઓકે વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે તો જો અહીંયા આગળ એન્ડ આસ્ક્ડ હિમ વોટ હિઝ નેમ હવે અહીંયા ઇઝ છે તો ઇઝનું ભૂતકાળનું રૂપ ઇઝ જ મૂકીશું ના શું આવશે વોઝ તો વોટ હિઝ નેમ વોઝ રેડી ચોથું પણ શું થઈ ગયું પૂરું પાંચમું ઓકે મીના સેઝ આર યુ કમિંગ ફોર ધ પિકનિક ક્વેશ્ચન માર્ક કે તમે પ્રવાસ માટે આવી રહ્યા છો હા તો અહીંયા આગળ મીના ક્વેશ્ચન માર્ક છે એટલે શું આવશે ટોલ્ડ કે આસ્ક્ડ તો આસ્ક્ડ Meena asked Tina if she was going for the picnic. Tina says, where are you going? તમે લોકો ક્યાં જઈ રહ્યા છો? Tina asked her.
વેર યુનું અહીંયા આગળ ધેમ ધે કે સી, તો અહીંયા આવશે ધે એટલે કે તેઓ. હો ને, આ યુનું શું કરી નાખ્યું ધે વેર ગોઈંગ. મીના સેડ, મીનાએ કહ્યું કે. ધે વીનું કરી નાખ્યું ધે. હેવન સુધી જશે હેડન્ટ હેઝન્ટ કે હેવન્ટ, તો આપણે ખાલી હેવનું યાદ રાખવાનું. તો હેવ છે તો શું આવશે હેડ, તો હેડન્ટ. દે હેડન્ટ સિલેક્ટ ધ પ્લેસ, તેઓ જગ્યા નક્કી કરી છે નહીં. ટીના સેઝ લેટ્સ ગો ટુ ધ વોટર પાર્ક, ચલો આપણે વોટર પાર્ક જઈએ. તો ટીનાએ શું કર્યું અહીંયા આગળ સજેશન આપ્યું. લેટ્સ આવ્યું એટલે સજેશન આપ્યું. તો ટીના સજેસ્ટેડ અને સૂચન કરે છે કે ચલો વોટર પાર્ક જઈએ. પાંચમું પૂરું, છેલ્લું. હા, છેલ્લું ચલાવતા પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે પૂરેપૂરું સોલ્યુશન જોતું હોય સ્ટેન્ડર્ડ 9ના વિકાસ એસાઇનમેન્ટનું, તો તમારે અમારી લિંક ઉપર જવાનું છે, ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ક્લિક કરવાની છે. એટલે આ પૂરેપૂરું તમારે સ્ટેન્ડર્ડ 9નું વિકાસ ઇંગ્લિશ એસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળી જશે. છઠ્ઠું, શોપકીપર સેઝ હાઉ કેન આઈ હેલ્પ યુ ક્વેશ્ચન માર્ક. હે, શોપકીપર આસ્ક ધ કસ્ટમર. હે, વેન હાઉ કે ધેટ, તો WH શબ્દ આપણને હાવ આપ્યો છે, તો હાવનું શું આવશે હાવ હી કુડ હેલ્પ હિમ. કસ્ટમર સેઝ આઈ એમ લુકિંગ ફોર અ ગુડ રિસ્ટ વોચ, મારે એક સારી ઘડિયાળ જોઈએ છે. અને કસ્ટમર સેડ ધેટ, આઈનું થઈ ગયું હી, તો એમનું શું થઈ જશે વોઝ, તો વોઝ લુકિંગ. ઓકે, હી વોઝ લુકિંગ ફોર ધ રિસ્ટ વોચ. શોપકીપર સેઝ ઓ આઈ હેવ ધ બેસ્ટ કલેક્શન, મારી પાસે સારામાં સારી શું છે ઘડિયાળો પડી છે. તો અહીંયા આગળ શું આપ્યું છે ઉદ્ગાર ચિહ્ન. ત્યારે જ્યારે ઉદ્ગાર ચિહ્ન હોય ને ત્યારે આપણને ધ શોપકીપર પછી આરવી મૂકવો પડે એક્સક્લેમ્ડ. ઉદ્ગાર ચિહ્ન આવ્યું એટલે શું આવશે એક્સક્લેમ્ડ, યાદ રાખજો. કસ્ટમર સેઝ વિલ યુ શો મી સમ ઓફ ધોઝ, તમે મને કેટલીક બતાવશો ક્વેશ્ચન માર્ક. હે ને, તો જુઓ કસ્ટમર આસ્ક્ડ હિમ ઇફ હી વુડ શો હિમ સમ ઓફ ધોઝ, આખું વાક્યનું આપણને આપેલું જ છે. શોપકીપર સેઝ યસ આઈ વિલ, શોપકીપર હા પડે છે કે હા ભાઈ હું તમને બતાવીશ. તો એગ્રીંગ એટલે યસ આઈ વિલ એટલે એગ્રી. તો શોપકીપર સેડ ધેટ હી વુડ શો એટલે કે બતાવશે. હો ને, હવે હિમ હી કે ઇટ, હવે હિમ એટલે કે તે ભાઈને બતાવશે, એટલે ભાઈ છોકરો છે તો એના માટે પહેલા એક વખત હી આવી ગયું છે, એટલે હવે શું મૂકવું પડે કર્મ સ્થાને શું આવે હિમ, એટલે અહીંયા આવશે હિમ. રેડી. તો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. અને જો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.